હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ભૂકંપ વિશે જાણવા જેવું, તો ચાલો શરૂ કરીએ. પૃથ્વી પર દર વર્ષે હજારો ભૂકંપ થાય છે. કેટલાક ભૂકંપ હળવા હોય છે, લોકોને ખબર હોતી નથી, અને પૃથ્વી પર દરરોજ ક્યાંક ને ક્યાંક ભૂકંપ થતો હોય છે. ભૂકંપને કોઈ ચોક્કસ ઋતુ કે સમય નથી, તે ગમે ત્યારે થાય છે. મોટાભાગના ભૂકંપ જમીનમાં 80 કિલોમીટરથી ઓછી ઊંડાઈએ થાય છે. ભૂકંપની તીવ્રતા માપવા માટેના સાધનને સિસ્મોગ્રાફ કહેવાય છે. પહેલાના જમાનામાં જ્યારે ઇલેક્ટ્રોનિક સિસ્મોગ્રાફ હતું નહીં, ભૂકંપ માપવા માટેનું જે કંઈ સાધન છે, ત્યારે લોખંડના વિરાટ ગોળાના લોલકનો ઉપયોગ થતો હતો. 20 ટન વજનના ગોળાવાળા લોલક આજે પણ જોવા મળે છે. ભૂકંપને બે કેન્દ્ર હોય છે. જમીનના પેટાળમાં જ્યાંથી ભૂકંપ પેદા થાય તેને હાઇપોસેન્ટર અને તેની બરાબર ઉપર પૃથ્વીની સપાટી પર આવેલા સ્થાનને એપિસેન્ટર કહે છે. હિમાલય પર્વતમાળા ભૂકંપને કારણે બનેલી છે. દરિયાના પેટાળમાં ભૂકંપ થાય ત્યારે દરિયાનું પાણી હલબલી જાય છે અને મોજાં ઉછળે છે. આ તોફાનને સુનામી કહે છે. પૃથ્વીની જેમ ચંદ્ર અને અન્ય ગ્રહો પર પણ ભૂકંપ થાય છે. વિડીયો સારો લાગ્યો હોય, ઇન્ફોર્મેટિવ, તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને, અને કોમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો. તો મળીએ હવે બીજા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.